મોરબી જિલ્લામાં સંકલનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ બેઠકમાં રોડ રસ્તા તેમજ સફાઈને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે। નબળું કામ કરનાર એજન્સીને કામ નહીં આપવા માટે મંત્રીએ સૂચના આપી છે। બેઠકમાં ધારાસભ્યો અને સાથે સંગઠનના હોદ્દેદારોની હાજરી જોવા મળી હતી। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો મોરબીમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને જ રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વિકાસ કાર્યોને વેગ આપવા તથા જિલ્લાના વિવિધ કામોમાં પ્રશ્નોને લઈને સમીક્ષા કરવામાં આવી। આ સંકલન સમિતિની જે બેઠક યોજાઈ જેમાં ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો નબળી ગુણવત્તાવાળા સામાન વાપરતા હોવાનું પણ સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યા છે, જેથી મંત્રીએ નબળું કામ કરનાર એજન્સીને કામ નહીં આપવા માટે આદેશ કર્યો છે। જિલ્લા સંકલનની આ બેઠકમાં ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત જોવા મળ્યા। પૂરા કામો, ગ્રાન્ટના કામો, સમસ્યાઓ જે રૂટીન પ્રક્રિયાની અંદર કામ અટકેલા હોય, કંઈ ટેકનિકલ બાબતમાં પ્રશ્નો રાજ્ય સરકાર દ્વારા કહેવાનું હોય, આ તમામ પ્રશ્નોનું ચર્ચા કરવામાં આવી છે। પ્રતિનિધિઓના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને તત્કાળ એક વીકની અંદર આ બધા જ કામો શરૂ થાય, ન થયા હોય તો એમનો પ્રશ્ન શું છે એનું સોલ્યુશન કરી આ કામો પૂર્ણ કરવા માટેની આજની આ મિટિંગ ખૂબ સફળ